અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાંથી એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે। ગાબટ અને ઉભરાણ વિસ્તારોમાં નહેરનું પાણી ખેડૂતોની ખેતીમાં ફરી વળતા ભારે નુકસાન સર્જાયું છે। મળી રહેલી વિગતો મુજબ વાત્રક જળાશયની માઇનર નંબર 3 કેનાલમાં ગેટ ન હોવાના કારણે પાણી વારંવાર ખેતીવાડી જમીનમાં ઘૂસી જાય છે। પરિણામે ખેડૂતોએ વાવેલા પાકને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે અને હવે તેમની સ્પષ્ટ માંગ છે કે કેનાલમાં તરત જ ગેટ મૂકવામાં આવે અને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે। આ ઘટનાને લઈને સ્થાનિક તંત્રનો શું પ્રતિભાવ આવે તે જોવું રહ્યું। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર। બોલો કાકા। મારું નામ જીતેન્દ્ર કુમાર ગોગલા સુથાર વતન ગાબટ। હાલ મોડાસા રહીએ છીએ। મારા 10 વીઘામાં 725 સર્વે નંબરમાં 10 વીઘામાં ઘઉં ફેલ ગયા છે। 5 વીઘામાં રાયડો ફેલ ગયો છે। એના માટે સરકારને રજૂઆત છે કે આના માટે યોગ્ય પગલાં કેનાલ ડાબા કોઠાની માઇનર 2 ઉપરથી આ પાણી આવે છે। એમાં છેલ્લા 3 વર્ષથી દરવાજો જ નથી। હવે વારંવાર જ રજૂઆત કરવા છતાં દરવાજો નાખી 29 તારીખે ઓફિસમાં મળ્યો ત્યાં કોઈ સાહેબ ઓફિસમાં નહોતા। એ મારા તો રજિસ્ટરમાં પણ એન્ટ્રી પાડેલી છે મેં મારા મોબાઈલ નંબર હાથી। તો આના માટે સત્વરે મને લાભ મળવા જોઈએ। પ્લોટના ઘઉં 1000 રૂપિયા મણ ભાવના 20 મણ ઘઉં પહેરેલા છે તો એનું નુકસાન મને મળવું જોઈએ। આ પાણી આટલું પાણી 10 વીઘામાં ભરાયેલું સાહેબ। એના માટે યોગ્ય મારી રજૂઆત છે તે મને લાભ મળવો જોઈએ। હું આત્મવિલોપન કરીશ કલેક્ટર ઓફિસ આવીને। બોલો। કોટ નરેશભાઈ ધીરુભાઈ રશિયાના મુઆ રહેવાસી। હું જીતુ કાકાનું બાગમાં વાવેલ છે તો 20 મણ ઘઉં વાવેલ છે તો નુકસાન થયું છે। તો મારા તો આ પાણી છે અને 20 મણ ઘઉં મારા મજૂરી શું મળે અમે એના માટે આ સરકારને રજૂઆત કરી છે। યોગ્ય વળતર માટે મેં રજૂઆત કરી છે સરકારને।